અમરેજમાં શંકાસ્પદ ઘી ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી। નવાગામના શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કાર્યવાહી પ્લોટ નંબર 7માં ફેક્ટરી ચાલતી હોવાનું સામે આવ્યું। કામરેજ પોલીસે સ્થળ પરથી તપાસ હાથ ધરી છે। છેલ્લા 15 દિવસથી ઉત્પાદન થતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, ત્યારે સ્થળ પરથી 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ જપ્ત કરવામાં આવ્યું। 140 કિલો ક્રીમ પણ સીલ કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્થળે પહોંચ્યું હતું। શંકાસ્પદ ઘીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા। નિલેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયા છે। નિલેશ, સુરત કામરેજમાં વધુ એક શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, શું કાર્યવાહી? જે રીતે કિન્નરી સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી નામે અસ્થિનો ખેલ ચાલી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સુરત ગ્રામ્યમાં વધુ એકવાર શંકાસ્પદ નકલી ઘી બનાવતી એક ફેક્ટરી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી હતી અને ફેક્ટરીમાં હજુ 15 દિવસ જ થયા હતા અને 15 દિવસમાં જ આ લોકો નકલી ઘી હાલ શંકાસ્પદ ઘી બનાવી રહ્યા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘટના સ્થળે પોલીસે 15 જેટલા ડબ્બા રિફાઇન ઓઇલ, 140 કિલો ક્રીમ અને સીલ કરવામાં આવ્યા છે અને એફએસએલ બોલાવવામાં આવી છે હાલ અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને અધિકારી દ્વારા હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને ચકાસણી માટે લેબ માટે મોકલી આપવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।